પોરબંદરના છેવાડે આવેલ ત્રિશુલ પાર્કમાં છેલ્લા 1 વર્ષથી પીવાના પાણીની સમસ્યા હોવાથી સ્થાનિકો દ્વારા આ મામલે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રજૂઆત કરાઈ હતી. આથી બંનેએ આ સમસ્યાના તુરંત નિરાકરણ માટે કાર્યવાહી હાથ ધરી હતી. વરદીથી આ પાણી નહોતા ત્રિશુલ પાર્કમાં આવ્યા હતા, ધક્કો ખાઈ ગયા હતા. અઠવાડિયાનું કીધું હતું, કોઈ હજી જવાબ નહોતા. નથી કંઈ લાઇટનું ઠેકાણું, નથી કંઈ રસ્તાનું, નથી સફાઈ કામવાળા કંઈ નથી, કુશળવાળા આવતા નથી. પાણીની સમસ્યા કેટલા સમય થયા છે તમારે? અને અત્યારે શું વ્યવસ્થા છે તમારે પાણી માટે? પાણી ટાંકા આવે કઈ કઈ, અમે ટાંકા નથી જોતા, લાઈન નથી, લાઈન સરખી કરાવો. ટાંકો 10-15 દી આવે એટલું પાણી પૂરું થાય. રાખીબેન મારું નામ, ત્રિશુલ પાર્ક અને વરદી છે. પાણીની પ્રોબ્લેમ છે. અમે આ 4 ધક્કા ખાધા. અમે અઠવાડિયાનું દોંધીને કે ડોહા માણસ છે અને અમારે લાઈન જોઈએ. બસ લાઈન અમારી પાસેથી કરે છે. પાણી આવું જોઈએ, ટાંકાવાળા કારક નાખે ને કારક પાણી નાખવા દેતા. પાણી ટાંકો કોઈ કામ થતું નથી. ટાંકો કેટલા દિવસે આવે બેન? ટાંકો છે 5 દી આવે, એમાં 2 દી આપે ને 2 દી દેતા હતા. કેટલા પરિવારો ત્યાં છે? 50 ઘર છે અમારે. 50 ઘર વચ્ચે 5 દિવસે એક ટાંકો આવે? હા, 5-6 દી, 7 દી, 8 દી એ આવે ટાંકા. 4-5 દી દેતા હતા. અત્યારે તમે શું વ્યવસ્થા કરો પાણીની? અત્યારે પાણીની તો કામ નહીં. વેસા આડાવાળાથી ભરીએ ને ટહલીએ. વાડીઓ ભેળા થતી, વાડીઓમાંથી ભરાઈ નથી. વાડીવાળા ઠાવકાથી ભરવા દઈએ. નકર કોઈ અત્યારે પાણી ભરવા દઈએ. વાડી વિસ્તાર મારવા દઈએ. તમે અહીં અગાઉ રજૂઆત કરી, તમને શું કીધું હતું? અમને કીધું હતું કે 2-4 દીમાં લાઈન પાણી કરી દઈએ અને પાણી આવે જાય. એવા 4-5% થયા. નકર પછી તમે જીતતી હોય અમે કરીએ. નકર પછી આગળ પગલાં ભરીએ. બીજું કામ એવું કરવું. પાણી વિના તો તમને ખબર છે કંઈ કામ થતું નથી. પાણી વિના પહેલાં પાણીનો પ્રશ્ન છે ને. પાણી વિનાનું કંઈ કામ થાય નહીં. આવે ગોળગા તો કોને ભરે રહીએ. પાણી વિનાના ઢહડ વાડીઓમાંથી ઢહડીએ પાણી. પોરબંદરના ત્રિશુલ પાર્ક વિસ્તારમાં 50થી વધુ પરિવારો વસવાટ કરે છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાય છે. પ્રાથમિક સુવિધાઓથી વંચિત એવા આ વિસ્તારમાં પાણીની લાઈન ન હોવાથી અને તંત્ર દ્વારા પૂરતા પ્રમાણમાં પાણીના ટેન્કર ન મોકલાતા સ્થાનિક રહીશો તથા મહિલાઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તંત્ર દ્વારા માત્ર 5 થી 8 દિવસે એક ટેન્કર મોકલવામાં આવે છે, જે 50 પરિવારોની દૈનિક જરૂરિયાત માટે સાવ અપૂરતું છે. દૈનિક વપરાશ અને પીવાના પાણી માટે વડીલો અને મહિલાઓને દૂર દૂર આવેલી વાડીઓમાંથી પાણી ભરીને લાવવું પડે છે. આથી પાણીની સમસ્યાના નિરાકરણ કરવાની રજૂઆત સાથે સ્થાનિક બહેનો એકત્ર થઈ મહાનગરપાલિકા કચેરી ખાતે દોડી ગયા હતા, જ્યાં તેઓએ પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા અને ત્યારબાદ મેયર સાગર મોદીને રજૂઆત કરી હતી. ઉપરાંત તેઓના વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ ન હોવાની અને બાવળ અને ઝાડી ઝાંખડા ઉગી ગયા હોવાથી સફાઈની પણ રજૂઆત કરી હતી. આજે વોર્ડ નંબર 2માં ત્રિશુલ પાર્કમાં રહેતા રહેવાસીઓમાં બહેનો મોટી સંખ્યામાં અમારા સુધી આવ્યા હતા અને તેમની રજૂઆત શાંતિથી સાંભળી કે જે કોઈ લગત ડિપાર્ટમેન્ટ છે તેને સામે બેસાડી અને તેમની સમસ્યાનું વહેલા તકે નિરાકરણ થાય તેવા પગલાં લેવામાં આવ્યા છે. પાણીની લાઈન જે તૂટી ગઈ છે તે આવતા સોમવારથી તેનું કામ શરૂ થઈ જશે અને 4-5 દિવસમાં કામ પૂર્ણ થઈ જશે. ત્યાં સુધી વૈકલ્પિક એમને પાણી પૂરતું મળતું રહે તેના માટે ટાંકાની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે અને બહેનોને સંતોષકારક જવાબ અમારા તરફથી મળેલ છે ને જે રીતના અમે એને સમયગાળામાં કામ કરી આપશું તેવું અમે એમને કમિટમેન્ટ પણ આપ્યું. સ્થાનિક બહેનોની રજૂઆતને ગંભીરતાથી લઈ મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જે તે વિભાગના જવાબદાર કર્મચારીને બોલાવી બહેનોની ઉપસ્થિતિમાં જ તુરંત યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી. સ્થાનિકોના પાણીની સમસ્યાનું અઠવાડિયામાં નિરાકરણ થશે અને લાઇટની સમસ્યા અંગે પણ પ્રોજેક્ટ તૈયાર થયો હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત તેમના વિસ્તારમાં ઝાડી ઝાંખડાના નિકાલ માટે તો તુરંત જ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આથી સ્થાનિકોમાં પણ ખુશી જોવા મળી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.